वंदे मातरम विद्यार्थी मित्रों, केम छो? मजामां? ओके, तो लास्ट सेशन में आपने VACPR थियरी पूरी करी मित्रों। तो VACPR थियरी तमे बराबर प्रेक्टिस करी जशे अने तमने बधा ज अणुओनो आकार, संकरण अने केवी रीते एमनो प्रकार, अणुनो प्रकार नक्की करवो ए समजाई गयुं हशे। ओके, आजे आपनो टॉपिक छे बंधनी ध्रुवीयता अने द्विध्रुवीय चाकमात्रा। एमां सौप्रथम आपणे समजीए बंधनी ध्रुवीयता એટલે એને બીજા શબ્દોમાં કહે તો દ્વિધ્રુવીય બંધ અથવા ધ્રુવીય બંધ કોને કહેવાય? બરાબર, તો આપણે આ રીતે શરૂઆત કરી ભાઈ સહજ સંયોજક બંધ આપણે ભણીને આવ્યા છે। સહજ સંયોજક બંધ અને આયનીય બંધ, આવી રીતે આપણે બે બંધ ભણીને આવ્યા છે। હવે સહજ સંયોજક બંધના બીજા બે પ્રકાર છે, ધ્રુવીય સહસંયોજક બંધ અને અધ્રુવીય સહસંયોજક બંધ। તો ધ્રુવીય સહસંયોજક બંધ કોને કહેવાય? જ્યારે અલગ અલગ વિદ્યુત ઊંટા ધરાવતા તત્વો વચ્ચે સહસંયોજક બંધ રચાયો હોય ત્યારે અણુમાં ધ્રુવીયતાનો ગુણધર્મ જોવા મળે। મિત્રો, આ જે બાબત છે આપણે આગળ ચેપ્ટર નંબર 3 માં વિદ્યુત ઊંટામાં સમજીને આવેલા। જેમ કે HCl વચ્ચે બંધ બને તો H કરતા Cl ની વિદ્યુત ઊંટા ખૂબ જ વધારે છે। તો આ જે બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ છે આ બે વચ્ચેથી સમાન અંતરે રહેવાની જગ્યાએ H થી દૂર અને Cl ની નજીક હોય, H થી દૂર અને Cl ની નજીક હોય, જેને કારણે H પર પ્લસ અને Cl પર માઇનસ અંશતઃ વીજભાર ઉદ્ભવે છે। મિત્રો ધ્યાન રાખજો, કેવો? આંશિક અથવા અંશતઃ વીજભાર ઉદ્ભવે છે। એક પર ધન અને બીજા પર ઋણ। જેની વિદ્યુત ઊંટા વધારે તેની પર અંશતઃ ઋણ, જેની વિદ્યુત ઊંટા ઓછી તેની પર અંશતઃ ધન વીજભાર ઉદ્ભવે છે। આવા બંધને, આવા સહસંયોજક બંધને ધ્રુવીય સહસંયોજક બંધ કહેવામાં આવે છે। HCl, બીજા બધા ઉદાહરણ લેવા હોય તો H2O, NH3, બધા બહુ ઉદાહરણ આપી શકાય મિત્રો, બરાબર। પણ ધીમે ધીમે આપણે આગળ વધીશું, શરૂઆત આપણે આટલાથી કરીએ। ચાલો, ત્યાર પછી છે અધ્રુવીય સહસંયોજક બંધ। એનાથી ઉલટો, અહીંયા આપણે કીધું અલગ અલગ વિદ્યુત ઊંટા ધરાવતા તત્વો। તો હવે એવું કહે કે એક જ તત્વના પરમાણુ વચ્ચે બંધ રચાય ત્યારે અણુઓ બિનધ્રુવીય હોય છે। બહુ સહેલું છે। H2, Cl2, N2, O2, H અને H વચ્ચે જે ઇલેક્ટ્રોન યુગ્મ છે બંનેથી સરખા અંતરે જ હોય। O અને O વચ્ચે ડબલ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ છે એ બંનેથી સરખા અંતરે જ હોય। તો એવામાં કોઈ પરમાણુ પ્લસ કે માઇનસ હોતો નથી, કોઈના પર અંશતઃ વીજભાર ઉદ્ભવતો નથી। એટલે આવા અણુઓને કહેવાય છે અધ્રુવીય અણુ અને તેમાં રહેલા બંધને કહેવાય છે અધ્રુવીય સહસંયોજક બંધ। ઓકે મિત્રો, જો આ થિયરીને આગળ જતા આપણે અત્યારે થિયરી ભણીએ છીએ, પછી MCQ માટેની નોટ્સ ઓફ પ્રેક્ટિસ કરીશું, તો ખાસ ત્રીજા ચેપ્ટરમાં જે વિદ્યુત ઊંટાનો ક્રમ છે એ જો તમારા મગજમાં સારી રીતે બેઠેલો હશે તો તમે આના MCQને ઝડપથી સોલ્વ કરી શકશો। એટલે આપણે આવો આગળ નિયમ બનાવેલો છે, F > O > Cl, ડબલ બોન્ડ N > Br SCI, સાયન્સ એવું યાદ રાખી શકો, H > Na કે એટલે ફોકલનો નિયમ। મિત્રો સૌથી વધારે પ્રશ્ન આ 3 માંથી જ પૂછાય છે, આ 3 માંથી, જે આપણે ચેપ્ટર નંબર 3 માં પણ ખાસ અભ્યાસ કરેલો। ફોકલ, F ની વિદ્યુત ઊંટા સૌથી વધારે, પછી O, પછી Cl ની વિદ્યુત ઊંટા। એટલે આ ખાસ ધ્યાન રાખો, પછી MCQ પ્રેક્ટિસ આપણે કરીશું થિયરી પૂરી કરીને। ઓકે મિત્રો, આ ચોપડી પ્રમાણે છે। હવે થોડીક જી નીટના સંદર્ભમાં કે ભાઈ વધારે શું ધ્રુવીયતા વિશે વધારે શું જાણવાનું। આમ તો મિત્રો અત્યારે હું આજે ચર્ચા કરવા જઈ રહ્યો છું એ ચેપ્ટર નંબર 3માં મેં તમને ડિટેલમાં સમજાવેલું છે। અત્યારે આપણે થોડોક ઓવરવ્યૂ કરીશું કે ચાલો કઈ નહીં, ફરીથી એકવાર જોઈ લઈએ। જો બે તત્વો વચ્ચે વિદ્યુત ઊંટાનો તફાવત 1.7, આ આંકડાને યાદ રાખવાનું, 1.7 હોય તો, 1.7 કરતાં વધે તો અને 1.7 કરતાં ઓછો હોય તો સૌપ્રથમ જો 1.7 હોય, બે તત્વો વચ્ચે વિદ્યુત ઊંટાનો તફાવત 1.7 હોય તો બંધ 50% આયની, 50% સહસંયોજક। એટલે એવો અણુ આયનીય ગુણધર્મો પણ ધરાવતો હોય, આયનીય બંધના લક્ષણ પણ ધરાવતો હોય અને સહસંયોજક બંધના લક્ષણ પણ ધરાવતો હોય। પણ જો 1.7 કરતાં વિદ્યુત ઊંટાનો તફાવત વધવા માંડે, બરાબર, દાખલા તરીકે અહીંયા આપણે ઉદાહરણ જોઈએ NaCl, તો Na જે છે લગભગ 0.9 જેવી વેલ્યુ છે અને Cl જે છે એ આશરે 3 જેટલી વેલ્યુ છે। તો તફાવત આવ્યો 3 - 0.9 બરાબર 2.1, એટલે 1.7 કરતાં વધારે છે। એટલે એની અંદર રહેલો બંધ કેવો કહેવાય?
આયનીય બંધ કહેવાય. તો આયનીય બંધ આ રીતે પણ સમજાવી શકાય, જેમાં વિદ્યુત ઊંડાનો તફાવત 1.7 કરતા વધુ, એની અંદર રહેલા બંધને આયનીય બંધ કહેવાય. હવે 1.7 કરતા ઓછું, 1.7 કરતા ઓછામાં બે મુદ્દા છે, 0.5 થી 1.7 અને 0.5 થી પણ ઓછો. 0.5 થી 1.7 અને 0.5 થી ઓછો. જો 0.5 થી 1.7 હોય તો બંધ ધ્રુવીય કહેવાય. એટલે મિત્રો આ કોન્સેપ્ટ આ રીતે પણ આવે. જો બે તત્વો વચ્ચે વિદ્યુત ઊંડાનો તફાવત 0.5 થી 1.7 હોય તો બંધ ધ્રુવીય. જેમ કે HCl, NH3, H2O. ચાલો H2O ની વાત કરીએ. H ની વિદ્યુત ઊંડા 2.1 છે, આની 4 છે, અને 3.5 છે. તો કેટલાનો તફાવત આવે? 3.5 H2O, બરાબર. H2O 3.5 માઇનસ 2.1, ઓકે, 1.4 નો તફાવત, એટલે 0.5 થી 1.7 ની વચ્ચે. તો આ બંધ કેવો છે? ધ્રુવીય બંધ છે. જો હવે 0.5 થી ઓછો થઈ જાય, મિત્રો આ ટેક્સ્ટ બુકની વ્યાખ્યા છે, એ આપણને MCQ સોલ્વ કરવામાં કામ લાગતી નથી, પણ આનું ખાસ ધ્યાન રાખવું. 0.5 થી ઓછો થઈ જાય તો અણુ બની જાય અધ્રુવીય, બરાબર. દાખલા કે CH4 ની વાત કરીએ, CH4, મિત્રો ખાસ અહીંયા વ્યાખ્યા એવું કહે છે કે એક જ તત્વના પરમાણુ હોય તો અધ્રુવીય સહસંયોજક. એ તો સાચું જ છે, એક જ તત્વના પરમાણુ વચ્ચે બંધ રચાય તો અધ્રુવીય બને જ. પણ ધારો કે CH4, એમાં તો બે જુદા જુદા તત્વો છે, તો બંધ ધ્રુવીય છે કે અધ્રુવીય? આ MCQમાં આવે. મિથેન ધ્રુવીય છે કે અધ્રુવીય? તો આવી વ્યાખ્યા લઈએ તો એવું થાય કે ભાઈ ધ્રુવીય છે, પણ તમારે જવાબ આનાથી આપવાના છે. જો હાઇડ્રોજનની જે વેલ્યુ છે એ 2.1 છે, બરાબર, અને કાર્બનની જે વેલ્યુ છે એ 2.5 છે. અહીંયા મિત્રો આપી નથી, પણ તમારી જાણકારી માટે લખું. કાર્બન અહીંયા છે જ SCIમાં, આની વેલ્યુ છે 2.5 છે. તો CH4 2.5 માઇનસ 2.1, 0.4, તો આ 0.5 કરતા ઓછું થઈ ગયું. તો CH4 માં રહેલો બંધ કેવો છે? અધ્રુવીય છે. H2O2, N2 આ બધામાં તો 0 હોય વિદ્યુત ઊંડાનો તફાવત, એટલે એ તો અધ્રુવીય હોય જ. પણ CH4 અન્ય હાઇડ્રોકાર્બન, મિથેન છે, એવી રીતે ઇથેન, પ્રોપેન, બ્યુટેન, ઇથિલિન, પ્રોપિલિન, બ્યુટિલિન, મિત્રો ધ્યાન રાખજો. તો આ બધામાં બંધ કેવા કહેવાય છે? અધ્રુવીય કહેવાય. તો એક MCQ આવે કે નીચે પૈકી કયો અણુ ધ્રુવીય છે, નીચે પૈકી કયો અણુ અધ્રુવીય છે. તો એ તમે આ કોન્સેપ્ટને આધારે સોલ્વ કરી શકો લેવલ 1માં. હજુ આપણે લેવલ 2 અને લેવલ 3 ની વાતો પછી કરીશું. ઓકે, ત્યાર પછી જે થોડાક ગણતરીવાળા પ્રશ્નો કે એની વાત કરીએ તો બંધમાં આયનીય લક્ષણના ટકા. કોઈ પણ બંધ, મિત્રો આપણે આગળ પણ સમજેલા હતા ચેપ્ટર નંબર 3માં, કોઈ પણ બંધ 100% આયનીય હોતો નથી, કોઈ કે 100% સહસંયોજક હોતો નથી. ફઝનના નિયમોમાં પણ આપણે આગળ ભણી ગયા છે. કોઈ બંધ 100% આયનીય નથી કે કોઈ બંધ 100% સહસંયોજક નથી. તો કયા બંધમાં કેટલા આયનીય લક્ષણના ટકા છે એ જો જાણવું હોય તો સૂત્ર થાય 18 XA - XB raised to 1.4. ઓકે ફ્રેન્ડ્સ, મોટે આ સૂત્ર જે છે માત્ર જાણકારી માટે, પણ કેટલીક વાર મિત્રો ખાલી પ્રશ્નમાં સૂત્ર જ આપેલું હોય છે, દાખલા પૂછતા નથી. તો આનો કોઈ ગણતરીવાળા પ્રશ્નની પ્રેક્ટિસ કરવાની જરૂર નથી, કારણ કે ઘાત 1.4 છે, પણ સૂત્ર આપણને ખબર હોય તો સારું. ઓકે, આ ઉપરાંત અહીંયા XA અને XB, XA એટલે તત્વ A ની વિદ્યુત ઊંડા, XB એટલે તત્વ B ની વિદ્યુત ઊંડા, અને XA - XB એટલે A અને B વચ્ચે વિદ્યુત ઊંડાનો તફાવત. એવી જ રીતે આયનીય લક્ષણના ટકા ગણવા માટેનું બીજું એક સૂત્ર છે 16 XA - XB પ્લસ 3.5 XA - XB નો સ્ક્વેર. ઓકે, આ સૂત્રનો મેં તમને એક આગળ દાખલો પણ ગણાવ્યો છે, ફરીથી પ્રેક્ટિસ કરવી હોય તો લઈ લઈએ. પરીક્ષામાં તમને આપેલું જોઈએ કે બે તત્વો વચ્ચે વિદ્યુત ઊંડાનો તફાવત XA - XB = 2 છે. વાક્ય રચનામાં આપેલું હોય કે બે તત્વો A અને B છે, વિદ્યુત ઊંડાનો તફાવત 2 છે, તો આયનીય લક્ષણના ટકા ગણો. ઓકે, ચાલો 16 XA - XB 2, 3.5, 2 નો વર્ગ 16 દુ 32, અને 2 નો વર્ગ 4, 3.5 અને 4 એટલે 3.5 દુ 7 દુ 14 એટલે 46%. ઓકે, તો અહીંયા બંધમાં આયનીય લક્ષણના ટકા એવા 46%. સહસંયોજક લક્ષણ પૂછ્યું હોય તો સહસંયોજક લક્ષણ તો તમારો 100 - 46% એટલે 54%. એટલે આ બંધ જો વિદ્યુત ઊંડાનો તફાવત 2 હોય
तो બંધમાં સહસંયોજક લક્ષણ વધારે છે, જે આપણે જોયું કે 1.7 કરતા ઓછું થઈ જાય વિદ્યુત ઊંટાનો તફાવત। બરાબર મિત્રો, આને અને આ બે અલગ થિયરી છે, એટલે આપણે આનાથી ગણતરીવાળા પ્રશ્ન આનાથી જ કરીશું। આની સાથે રિલેટ આની પરથી જવાબ આપવાની જરૂર નથી જો સૂત્રથી પૂછાય તો એ સહસંયોજક લક્ષણના ટકા છે 54%। ઓકે, આ સૂત્ર આગળ પણ ગણાવેલું છે। ચાલો આટલો સ્ક્રીનશોટ પાડી લો, પછી આગળ આપણે બીજું વિચારીએ। ओके मित्रों, तो हवे बंधनी ध्रुवीयता पछीनो बीजो मुद्दो आपने समझिए, द्विध्रुवीय चाक मात्रा। मित्रों, आ जे मुद्दो छे ए पण एमसीक्यू माटे मोस्ट आईएमपी। थियरी में बंधनी ध्रुवीयता पण पूछातुं नथी कि बंधनी ध्रुवीयता पर नोंध लखो कि द्विध्रुवीय चाक मात्रा समजावो। मित्रों, आ प्रश्न खास ध्यान राखजो, थियरी ने अनुलक्षीने बहु पूछाता नथी, हजू सुधी क्यारे थियरी ने अनुलक्षीने पूछाया नथी। हाँ, एमसीक्यू माटे शॉर्ट क्वेश्चन में ए खूब ज जरूरी है, कया अणुओ ध्रुवीय है, कया अणुनी द्विध्रुवीय चाक मात्रा शून्य है, आवा बधा प्रश्नों खास पूछाय छे। ओके, चलो तो आपणे सीखी ले थियरी। सौप्रथम तो द्विध्रुवीय चाक मात्रा ए शुं दर्शावे, तो कि ध्रुवीय अणुओमां ध्रुवीयतानुं माप दर्शावे। दाखला तरीके H2O, NH3 आ ध्रुवीय अणुओ छे, पण कोण वधु ध्रुवीय, कोण ओछुं ध्रुवीय, आनु जो परफेक्ट आपने माप समझवुं होय, मात्रा समझवी होय, तो आवी मात्रा आपने द्विध्रुवीय चाक मात्रा परथी काढी शकीए छीए। ओके, द्विध्रुवीय चाक मात्रा खास ध्यान राखજો मित्रों, सदिश राशि छे। आ एक सदिश राशि छे। सदिश राशि कोने कहेवाय? जेनी साथे मूल्य वत्ता दिशा बंनेवनी जरूर होय, मूल्य वत्ता दिशा। मित्रों, आना जे बधा प्रश्नो आवशे ए दिशाने अनुलक्षीने प्रश्न आवशे। मूल्य करता वधारे महत्वनुं छे दिशा। बराबर, जे आपणे आगला प्रश्नोमां बधा ज एमसीक्यू में समजीशुं। फिजिक्समां तमे सदिश कोने कहेवाय, सदिशना सरवाळा आ बधुं समजीने आव्या छे, तो एना नॉलेजनो अहींया आपणे उपयोग करवानो छे। ओके, तो सदिश राशि छे, गणतरी करवी होय तो तेनुं सूत्र छे म्यू बराबर क्यू इंटू आर, ज्यां क्यू वीजभार दर्शावे छे। કેટલીક બુકોમાંનું સૂત્ર આવું પણ આપ્યું છે, म्यू इज इक्वल टू ई इंटू डी। ई એટલે પણ વીજભાર છે, પણ આ જે વીજભાર છે મિત્રો એ ઇલેક્ટ્રોનનો વીજભાર છે। કોનો? ઇલેક્ટ્રોનનો વીજભાર। એટલે એને ई સંજ્ઞાથી પણ કેટલીક બુકમાં દર્શાવવામાં આવે છે। એનું મૂલ્ય છે 1.6 × 10⁻19 કુલમ। આપણે જાણીએ જ છે ઇલેક્ટ્રોનનો વીજભાર। ઓકે, એ અચળ રાશિ છે ક્યુ અને ई, એ તો ફિક્સ કાયમ માટે યાદ જ રાખવાનું છે। હવે આર અથવા ડી ડિસ્ટન્સ, બરાબર, અથવા ત્રિજ્યા, બે પરમાણુ વચ્ચેનું અંતર અથવા તેને બંધ લંબાઈ પણ કહી શકાય। તો સૂત્ર છે ચાક માત્રા म्यू બરાબર વીજભાર ગુણ્યા બંધ લંબાઈ। તો વીજભાર ગુણ્યા બે પરમાણુ વચ્ચેનું અંતર। ઓકે, તેનો સીજીએસ એકમ ડીબાઈ, સીજીએસ એકમ ડીબાઈ બહુ જાણીતો છે મિત્રો। ડીબાઈ નામના સાયન્ટિસ્ટે દ્વિધ્રુવીય ચાક માત્રા જે છે એનો ઉપયોગ કરેલો, એની પરથી એનો સીજીએસ એકમ ડીબાઈ લખવામાં આવે છે। ઓકે, એનો એસઆઈ એકમ છે કુલમ્બ મીટર। ખાસ ધ્યાન રાખજો, કુલમ્બ મીટર। અહીંયા જે ક્યુ છે કુલમમાં છે, આર જે છે મીટરમાં લેવામાં આવે છે એકમમાં, એટલે એનો એકમ થાય છે કુલમ્બ મીટર। મિત્રો, કુલમ્બ મીટર લખેલું એટલે ખાસ ધ્યાન રાખવાનું। જો અહીંયા પહેલા એ તમને સેન્ટીમીટર હોય એવું વંચાયું, કુલમ્બ મીટર, પણ સેન્ટીમીટરમાં સી અને એમ બંને સ્મોલ આવે, બંને સ્મોલ, तो सेंटीमीटर। अहींया सी जे छे ए कैपिटल छे अने एम जे छे ए स्मॉल छे। आ खास ध्यान राखवानुं, कूलम्ब मीटर कैपिटल सी स्मॉल एम एने कूलम्ब मीटर कहेवाय। कोई वार दाखला माटे जरूर पड़शे डीबाई माटे, कारण के आपणे कूलम्ब मीटरमां दाखला गणवाना छे, पण क्यारेक एमसीक्यू ऑप्शन डीबाईमां आप्यो होय तो 1 डीबाई इज इक्वल टू 3.33 × 10⁻33 कूलम्ब इंटू मीटर। ओके मित्रों, तो आ बाबतનું ખાસ ધ્યાન રાખવું। હવે છે HCl ની બંધ લંબાઈ। હવે સોરી એક ઉદાહરણ આપણે જોઈએ કે HCl ની બંધ લંબાઈ 2.29 × 10⁻10 મીટર છે, તો દ્વિધ્રુવીય ચાક માત્રા જણાવો। ओके, तो बहुत सिंपल है मित्रों, सूत्र द्विध्रुवीय चाक मात्रानी गणतरी करी तो म्यू इज इक्वल टू क्यू इंटू आर। क्यू हमने कीधुं एम इलेक्ट्रॉननो वीजभार है 1.6 × 10⁻19 कूलम, અને બંધ લંબાઈ એટલે ડી અથવા ડિસ્ટન્સ અથવા ત્રિજ્યા આર, તો 2.29 × 10⁻10 મીટર, બેનો ગુણાકાર કરી નાખો 3.66 × 10⁻29 કુલમ ઇન્ટુ મીટર।
ओके એટલે આ પ્રશ્ન તો બહુ ઈઝી જ હોય છે સૂત્રથી જો તમને દ્વિધ્રુવીય ચાક માટે ગણવાની કહે તો બહુ ભાગ્ય આવે છે દર્શાવવાની રીત બંધ ધ્રુવીય છે તો એ ધ્રુવીય બંધ કેવી રીતે દર્શાવાય દાખલા તરીકે HF વચ્ચેનો બંધ છે એ ધ્રુવીય છે હમણાં આપણે જોયું કે વિદ્યુત ઊંટાનો તફાવત છે તો ધ્રુવીય છે તો મિત્રો જે બંધ હોય H અને F વચ્ચેનો જે બંધ હોય એની પર જૂની ચોપડીમાં આવી નિશાની હતી કે વચ્ચે તીર એટલે જૂના પ્રશ્ન આવશે જ્યારે તમારી સામે તમે MCQ સોલ્વ કરશો ત્યારે તો વચ્ચે તીર કોની તરફ તીરની નિશાની કરવી તો જે વધારે વિદ્યુત ઋણીય હોય એ તત્વ તરફ તીર દર્શાવવું બરાબર અને વચ્ચે તીર હવે નવી ચોપડીઓમાં જે તીરની નિશાની આવે છે એમાં HTF તરફ તીરની નિશાની વધુ વિદ્યુત ઋણીય પરમાણુ તરફ અને જે ઓછો વિદ્યુત ઋણીય પરમાણુ તરફ છે એના છેડા તરફ એકદમ છેડા પર નહીં પણ એના છેડા તરફ આવી ઊભી લીટી કરવામાં આવે છે ઓકે મિત્રો બંને નિશાની છે અત્યારે ચોપડીમાં આ નિશાની છે પણ મેં તમને બંને એટલા માટે દર્શાવી કે આપણે જૂના પ્રશ્ન પણ MCQમાં સોલ્વ કરીશું તો જો આવું વચ્ચે તીર મારેલા હોય ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ખાસ કરીને આ નિશાનીનો ઉપયોગ થાય છે વચ્ચે તીરનો બરાબર તો એ ધ્રુવીયતાની નિશાની છે બંધ ધ્રુવીય છે અને જે તરફ તીર મારેલું હોય એ પરમાણુ વધુ વિદ્યુત ઋણીય છે એમ કહેવાય મિત્રો હવે ખાસ નિયમ યાદ રાખીને એની પરથી આપણે આગળ બધી લેવલ 2 ની સમજણ મેળવવાની છે બરાબર લેવલ 1 આપણે કીધું કે આગળ પૂરું કર્યું આ લેવલ 1 કહેવાય હવે થોડુંક લેવલ 2 તરફ આગળ જઈએ બહુ પરમાણુય અણુઓમાં અણુની દ્વિધ્રુવીય ચાક માત્રા જુદા જુદા બંધની દ્વિધ્રુવીય ચાક માત્રાનો સરવાળો છે બહુ પરમાણુય અણુ લેવો છે બરાબર દાખલા તરીકે અહીંયા BeF2 એક બહુ પરમાણુય અણુ છે તો એની ટોટલ એક બંધ છે આ બંધ 1 અને આ બંધ 2 તો કુલ દ્વિધ્રુવીય ચાક માત્રા કેટલી અણુની તો કે બંધની જે દ્વિધ્રુવીય ચાક માત્રા હોય એનો સરવાળો કરતા આપણને જે મૂલ્ય મળતું હોય તે એની કુલ દ્વિધ્રુવીય ચાક માત્રા થાય ઓકે તો હવે મિત્રો એમાં પહેલું કારણ સમજીએ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ છે ખાસ ધ્યાન રાખો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ બહુ સહેલું છે પણ એના જેવા પ્રશ્નો ઘણા પૂછાય છે એટલે જો તમે એક પ્રશ્ન સમજી ગયા તો ઘણા બધા પ્રશ્નોને સમજી જશો તો BeF2 અણુની દ્વિધ્રુવીય ચાક માત્રા શૂન્ય છે કારણ આપો BeF2 જે અણુ છે એક મિનિટ મિત્રો જક પેન ઓકે BeF2 અણુની દ્વિધ્રુવીય ચાક માત્રા શૂન્ય છે કારણ આપો મિત્રો જ્યારે કોઈ પણ અણુનો દ્વિધ્રુવીય ચાક માત્રા આપણને નક્કી કરવાનું કહેવામાં આવે તો સૌ પ્રથમ આપણે VSEPR મુજબ એનો આકાર નક્કી કરવાનો હોય એટલે ટેક્સ્ટબુકમાં કદાચ દ્વિધ્રુવીય ચાક માત્રા પહેલા છે VSEPR પછી છે પણ મેં પહેલા VSEPR તમને લીધું એટલા માટે કે VSEPR આકાર પરથી જ દ્વિધ્રુવીય ચાક માત્રા નક્કી થઈ શકે સદિશ રાશિ છે એટલે તમને આકાર નહીં ખબર હોય તો તમે કશું નહીં કરી શકો બરાબર અથવા આકાર ખોટો લઈ લીધો તો તમારો જવાબ ખોટો આવશે એટલે પહેલા VSEPR સિદ્ધાંત આવડવો જોઈએ તો આ થિયરી આવડશે તમને જે અણુની દ્વિધ્રુવીય ચાક માત્રા નક્કી કરવાની કહેશે બરાબર તો એના માટે આપણે શું કરવાનું છે VSEPR સિદ્ધાંત મુજબ એનો આકાર નક્કી કરો BeF2 AB2 પ્રકારનો અણુ છે બરાબર AB2 પ્રકારનો અણુ હોય તો A અને બંને બાજુ 2B 180 અંશનો બંધ ખૂણો એટલે BeF2 અણુ આવો થશે ઓકે ધ્રુવીય બંધ છે એટલે તમારે ધ્રુવીયતા માટે તીરનું નિશાન કોના તરફ દર્શાવ્યું F તરફ તમે આવું પણ દર્શાવી શકો BE નવી ચોપડી પ્રમાણે દર્શાવશો આવું તો વધારે સારું રહેશે ઓકે શિક્ષકોને કોઈક બીજા હોય તો સમજવામાં સારું પડે આ નવી ટેક્સ્ટબુક મુજબ આ જૂની મુજબ ઓકે હવે મિત્રો તમે સદિશ બનેલા છો ફિઝિક્સનો ચાલો આ બાજુ BF બંધ જેવો છે એવો જ BF બંધ આ બાજુ પણ છે ઓકે આ F B ના ઇલેક્ટ્રોન યુગ્મને આ બાજુ ખેંચે છે અને આ જે F છે તે ઇલેક્ટ્રોન યુગ્મને આ બાજુ ખેંચે છે એટલે B ના ઇલેક્ટ્રોન યુગ્મ સમાન રીતે એક F આ બાજુ ખેંચે છે બીજો F આ બાજુ ખેંચે છે એક F આ બાજુ ખેંચે એટલા જ જોરથી બીજો જે F છે તે B ના ઇલેક્ટ્રોન યુગ્મને બંને બંધના ઇલેક્ટ્રોન યુગ્મને આ બાજુ ખેંચે છે હવે બંને તરફથી તમે સદિશમાં ભણીને આ પેન છે મિત્રો એને બંને તરફથી એક સરખું બળ લગાડો બંને તરફથી એક સરખું બળ લગાડો તો શું થશે ઓકે પેન જ્યાં હશે ત્યાં જ રહેશે કોઈ દિશામાં ખસવાની નથી એવી જ રીતે અહીંયા બી ના જે બી અને વચ્ચેનો જે બંધ છે એના જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ કોઈ પણ તરફ ખસતા નથી કોઈ પણ F તરફ ખાલી BeF અણુ હોતે ખાલી BeF એક જ બંધ હોતે તો ઇલેક્ટ્રોન યુગ્મ કોની તરફ ખસી જતે F તરફ પણ આ બાજુ ખસવા જાય તો આનો વિરોધ કરે છે એટલે પરિણામે આ અણુમાં સાંભળજો મિત્રો
BF જે બંધ, ખાલી માત્ર BF બંધની વાત કરીએ તો એ બંધ ધ્રુવીય છે, ધ્રુવીય બંધ છે. પણ BF2 અણુની વાત કરીએ તો એ કેવો થઈ જાય છે? અધ્રુવીય, શૂન્ય. દ્વિધ્રુવીય ચાર્જ માત્ર શૂન્ય એટલે અધ્રુવીય થઈ જાય. આ મહત્વનો મુદ્દો છે, બરાબર? એટલે ખાસ ધ્યાન રાખો કે બંધ ધ્રુવીય તો અણુ ધ્રુવીય જ હોય તે જરૂરી નથી. આ વાક્ય ખાસ ધ્યાન રાખવું. બંધ ધ્રુવીય તો અણુ ધ્રુવીય જ હોય એવું જરૂરી નથી. અને એ જ આપણે અહીંયા શીખીશું. બંધ ધ્રુવીય છે, બરાબર, તો પછી આકાર જોવો પડે, અને આકાર પરથી આપણે ઘણું બધું સદિશ રાશિ છે, સદિશના નિયમોનો ઉપયોગ કરવો પડે, બરાબર. ચાલો, BF2 માં તો આપણે સમજી ગયા કે B અને F પરમાણુ છે સમાન પરંતુ વિરુદ્ધ દિશામાં ધ્રુવીયતા ઉદ્ભવે છે, અને દ્વિધ્રુવીય ચાર્જ માત્રા કેવી રાશિ છે? સદિશ. માટે પરિણામી ધ્રુવીયતાનું મૂલ્ય કેવું થાય છે? શૂન્ય. એટલે BF2 ની દ્વિધ્રુવીય ચાર્જ માત્રા શૂન્ય થાય એટલે આપણે એને કેવો અણુ કહીશું? અધ્રુવીય અણુ કહીશું, બરાબર મિત્રો? અધ્રુવીય અણુ. ઓકે, એટલે આવો પ્રશ્ન પણ આવે કે નીચે પૈકી શેમાં ધ્રુવીય બંધ હોવા છતાં અધ્રુવીય છે? તો જેમાં આવું થતું હોય, બરાબર, એટલે કે બધી પરિણામી ચાર્જ માત્રાનું મૂલ્ય શૂન્ય થતું હોય એને અધ્રુવીય અણુ કહેવાય. મિત્રો, આવા બીજા ઉદાહરણ ચોપડીમાં આ એક ઉદાહરણ છે. આપણે આવા પરીક્ષામાં પૂછાતા બીજા ઉદાહરણોની વાત કરીએ. ચાલો, તો અહીંયા છે H2. તો હવે આપણને બધાને ખબર જ હોય કે H અને H બે સમાન છે, એટલે મ્યુ ઇઝ ઇક્વલ ટુ, એક મિનિટ અહીંયા મિત્રો, H અને H, તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. હવે CO2 ની વાત કરીએ. CO2 પણ બહુ પૂછાય, બધા અણુઓ પૂછાઈ ચૂકેલા છે. CO2 ની વાત કરીએ, મેં તમને કીધું પહેલા આકાર નક્કી કરો. C ડબલ બંધ O ડબલ બંધ O. CO2 નો અણુ પણ કેવો છે? રેખીય છે. ઓકે, જેટલું આ બાજુ ઇલેક્ટ્રોન આ ઓક્સિજન ખેંચશે એટલું જ આ બાજુ આ ઇલેક્ટ્રોન આ ઓક્સિજન ઇલેક્ટ્રોનને ખેંચશે. અહીંયા પણ પરિણામી દ્વિધ્રુવીય ચાર્જ માત્રાનું મૂલ્ય કેવું થશે? શૂન્ય. એટલે આ અણુ પણ કેવો થયો? અધ્રુવીય. ખાસ ધ્યાન રાખજો CO2. મિત્રો, અહીંયા જો આગળ વ્યાખ્યા પ્રમાણે જવાબ આપશો ને તો જવાબ ખોટો પડશે. વ્યાખ્યામાં શું હતું? જો બે તત્વો વચ્ચે વિદ્યુત ઊંડાનો તફાવત હોય એ બંધ ધ્રુવીય છે. વાક્ય રચના સમજો. CO2 માં CO બંધ ધ્રુવીય છે પરંતુ CO2 અણુ અધ્રુવીય છે. ફરીથી વ્યાખ્યા બંધની વાત કરે છે. આ જે બંધ છે એ ધ્રુવીય છે, પણ આખા અણુની વાત કરીએ તો પરિણામી દ્વિધ્રુવીય ચાર્જ માત્રાનું મૂલ્ય શૂન્ય થાય છે એટલે અણુ અધ્રુવીય થઈ જાય. ઓકે, બીજું ઉદાહરણ લઈએ. BCl3. ઓકે, Cl મિત્રો. ઓકે, આ બધી જગ્યાએ બંધ ખૂણા સરખા છે, 120°, પરિણામે આ 3 બાજુ જે 3 Cl ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ ખેંચશે તે સરખું બધી બાજુથી એક સરખું આકર્ષણ લાગશે. પરિણામે બધી જ બાજુથી આકર્ષણ સરખું, દ્વિધ્રુવીય ચાર્જ માત્રાનું મૂલ્ય શૂન્ય, એટલે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આ અણુ માટે પણ કેવો કહેવાશે? અધ્રુવીય અણુ. એવી જ રીતે CCl4 1 2 અને 4. હવે આ બધા આકાર આપણે સમજીને આવે મિત્રો. ઓકે, બધી બાજુથી જે ખેંચાણ ઉત્પન્ન થાય છે સમાન છે એટલે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. CH4 માં પણ 0. PF5 ની વાત કરીએ. ચાલો, PF5 અણુના આકારે ત્રિકોણ, અને એક ઉપર અને એક નીચે. હવે આ જે 3F છે ત્રિકોણમાં એ 3 બાજુ ખેંચશે પહેલા, એટલે એકબીજાને 0 કરી દેશે મૂલ્યને. એવી રીતે ઉપર અને નીચેના જે F છે એ ઉપર અને નીચે જો એકબીજાથી પરસ્પર વિરુદ્ધ દિશામાં, એટલે ત્યાં પણ 0, એટલે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. SF6 ની વાત કરીએ. SF6 6 હોય, ચોરસ દોરો, એક ઉપર એક નીચે. ઓકે, બધી બાજુ અહીંયા S F F F F F અને F. ચાલો, અહીંયા તો આ બે સામસામે 0, અહીંયા બે સામસામે 0, અહીંયા ઉપર નીચે સામસામે 0, એટલે બધી જ દિશામાંથી લાગતું આકર્ષણ સરખું છે. એટલે SF6 નો અણુમાં પણ પરિણામી સદિશના નિયમોનો ઉપયોગ કરીએ તો પરિણામી દ્વિધ્રુવીય ચાર્જ માત્રાનું મૂલ્ય શૂન્ય છે. મિત્રો, આવા અણુઓને યાદ રાખજો, ખાસ કરીને આગળ જતા બહુ કામ લાગશે. સંમિત અણુઓ કહેવામાં આવે છે. કેવા અણુઓ કહેવામાં આવે છે? સંમિત અણુ. સંમિત અણુ અને અસંમિત અણુ. આ સંમિત અણુ બધી બાજુ. જો મિત્રો, આની એક નાનો અમથો ફેરફાર કરો, જેમ કે આ CCl4 છે. હવે એમાંથી હું એક Cl ને કાઢીને જો અહીંયા એક H લખી દઉં એટલે આ થઈ ગયું CaCl3.
તો હવે મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. બધી બાજુ ભલે આકાર ચતુષ્ફલકીય છે પણ આ બે એકબીજાને કેન્સલ કરી નાખશે, પણ આ બાજુનું આકર્ષણ અને આ બાજુનું આકર્ષણ બળ શૂન્ય નથી. બંને પરમાણુ સરખા નથી, એટલે આકારનું જ મહત્વ છે એવું નથી. આકાર નંબર 1 પર આકાર અને બીજા નંબર પર છે બધી બાજુ પરમાણુ જો સમાન હોય, બધી બાજુ જો પરમાણુ સમાન હોય તો શૂન્ય થઈ શકે. ઓકે, એ જો શૂન્ય ન હોય, બધા સરખા ન હોય, જેમ કે આ CL એકબીજાને શૂન્ય કરી નાખે, પણ આ H અને Cl જુદા છે, તો એવા સંજોગોમાં દ્વિધ્રુવીય ચાકચક્ર શૂન્ય થતી નથી. પણ જેમાં શૂન્ય થતી હોય એના જ પ્રશ્નો વધારે પૂછાય છે. નીચે પૈકી શેમાં દ્વિધ્રુવીય ચાકમાત્રા શૂન્ય છે વધારે પૂછાય છે? એવા અણુઓને સંમિત અણુઓ કહેવાય. આકાર દોરવાના VSEPR પ્રમાણે જોવાનું, સદિશના નિયમ પ્રમાણે બધી જ બાજુ સમાન આકર્ષણ છે તો દ્વિધ્રુવીય ચાકમાત્રા શૂન્ય અને અણુ થાય અધ્રુવીય. ઓકે મિત્રો, લખી લો. ચાલો તો મિત્રો હવે ખૂબ જ અગત્યનો પ્રશ્ન આપણે સમજીએ. NH3 અને NF3 ના અણુમાં દ્વિધ્રુવીય ચાકમાત્રાના મૂલ્યોની ચર્ચા કરો. મિત્રો મને પરીક્ષાની દ્રષ્ટિએ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માં ગણીશ, બરાબર, 2 માર્કના પ્રશ્નમાં ખાસ આની સમજૂતી પૂછાય છે. તો પ્રશ્ન શું છે, બરાબર, એ આપણે સમજીએ. ચાલો, આપણી પાસે NH3 અને NF3 આપણે વાત કરી કે પહેલા આપણને આકાર ખબર હોવા જોઈએ. તો NH3 નો આકાર ત્રિકોણીય પિરામિડ છે VSEPR પ્રમાણે, અને NF3 નો આકાર પણ ત્રિકોણીય પિરામિડ છે. ઓકે, બંનેના આકાર સમાન છે. હવે મિત્રો NH બંધ છે, NH બંધ, અને બીજો છે NF બંધ. કયો બંધ વધારે ધ્રુવીય હશે? NH બંધ વધારે ધ્રુવીય કે NF બંધ વધારે ધ્રુવીય? વિદ્યુત ઋણતાનો તફાવત શેમાં વધારે છે? તો કે NF બંધ વધુ ધ્રુવીય છે, વધુ ધ્રુવીય. NH બંધ ઓછો ધ્રુવીય છે. ઓકે, હવે કારણ સમજો. NF બંધ વધુ ધ્રુવીય છે છતાં NF3 અણુ ની ધ્રુવીયતા ઓછી છે. ઓકે, જો અહીંયા કિંમતોથી જુઓ, NF3 ની દ્વિધ્રુવીય ચાકમાત્રાનું મૂલ્ય છે 0.8 × 10⁻30. NH3 માં દ્વિધ્રુવીય ચાકમાત્રાનું મૂલ્ય છે 4.9 × 10⁻30. તો NH ઓછો ધ્રુવીય છે છતાં મ્યુ નું મૂલ્ય NF3 કરતા વધુ છે. આમાંથી કોઈ પણ કારણ આવી શકે કે NH બંધ NF કરતા ઓછો ધ્રુવીય હોવા છતાં તેની દ્વિધ્રુવીય ચાકમાત્રાનું મૂલ્ય વધુ છે, અથવા તો NH કરતા NF વધુ ધ્રુવીય હોવા છતાં NF3 અણુની ધ્રુવીયતા ઓછી છે. શા માટે? હવે સમજીએ મિત્રો. મિત્રો હું અહીંયા બધું લખતો નથી, પેમ્પલેટમાં તમને લખીને બરાબર આપેલું જ છે. અહીંયા ખાલી સમજાવું છું, સમજે. તો અહીંયા ફરી પાછું આપણે જે સદિશ, મેં તમને કીધેલું કે સદિશનું મહત્વ વધારે છે. તો અહીંયા N અને H માં કોણ વધારે વિદ્યુત ઋણીય છે? તો કે N વધુ વિદ્યુત ઋણીય છે. એટલે આપણે એની વિદ્યુત ઋણતાને આ રીતે દર્શાવી શકીએ. અથવા તો મેં તમને પેલી બીજી નિશાની સમજાવી તે, આ બીજો બંધ નથી, બરાબર, ચોપડીમાં આ પ્રમાણે આપેલું છે. ઓકે, આને આપણે ચોપડી પ્રમાણે જ લઈએ, આ જૂની નિશાનીઓને કાઢી નાખીએ. તો આ ધ્રુવીયતાની નિશાની છે. તો બધી ધ્રુવીયતા અહીંયા શું થાય છે? એક દિશામાં કેન્દ્રિત થાય છે. એક દિશામાં કેન્દ્રિત થાય છે. એક દિશામાં કેન્દ્રિત એટલે સદિશ સરવાળો થાય. ફિઝિક્સના નિયમો લાગુ પડીએ ને તો અહીંયા સદિશ, આ રાશિના જે મૂલ્યો છે આ દરેકને બંનેની દ્વિધ્રુવીય ચાકમાત્રાના મૂલ્યોમાં સરવાળો થાય. ઉપરાંત આકૃતિમાં ધ્યાનથી જોશો તો આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ આ ની ધ્રુવીયતા પણ ઉપર તરફ છે. એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ ધ્રુવીયતા દર્શાવતું હોય તો એ આ ઇલેક્ટ્રોન યુગ્મને ઉપર તરફ ખેંચવામાં મદદ કરે છે. ઓકે, હવે NF3 ની વાત કરીએ. NF3 ની વાત કરીએ તો NF બંધ પણ ધ્રુવીય છે, પણ કોની ધ્રુવીયતા વધારે છે? કોની વિદ્યુત ઋણતા વધારે છે? ફ્લોરિનની. એટલે આ બંધમાં ઇલેક્ટ્રોન યુગ્મ ફ્લોરિન તરફ આકર્ષાયેલા હોય. ઓકે, હવે તમે જો આમાં એમાં શું ડિફરન્સ છે? આમાં એક જ દિશામાં કેન્દ્રિત થાય છે, અહીંયા જુદી જુદી દિશામાં
આને સંકેન્દ્રિત શબ્દ વાપરીએ તો અહીંયા વિકેન્દ્રિત થાય છે એવું પણ લખી શકાય, અથવા દ્વિધ્રુવીય ચાર્જ માત્રા જુદી જુદી દિશામાં ફેલાયેલી છે. અહીંયા જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ પાછું ઉપર તરફ દ્વિધ્રુવીય ચાર્જ માત્રા દર્શાવે છે. તો પરિણામી દ્વિધ્રુવીય ચાર્જ માત્રાનો વિચાર કરો તો અહીંયા પરિણામી દ્વિધ્રુવીય ચાર્જ માત્રા એકબીજામાં ઉમેરો નહીં થાય, બરાબર. અહીંયા પરિણામી આ જે દરેક બંને દ્વિધ્રુવીય ચાર્જ માત્રા છે સદિશના નિયમ પ્રમાણે જ્યારે પરિણામી સરવાળો કરીએ તો દ્વિધ્રુવીય ચાર્જ માત્રાનો મૂલ્યનો બાદબાકી થાય. ઓકે, એટલે પરિણામી દ્વિધ્રુવીય ચાર્જ માત્રાનું મૂલ્ય એકદમ ઓછું થઈ જાય અને કિંમત મળે 0.8 × 10⁻30. એટલે મિત્રો અહીંયા જે મુદ્દામાં આપણે સમજવાનું છે આ એક ઉદાહરણ છે. પરીક્ષામાં આવા બીજા બધા ઉદાહરણ પૂછાય તો શું ધ્યાન રાખવાનું, જો દ્વિધ્રુવીય ચાર્જ માત્રા કોઈ એક જ દિશામાં કેન્દ્રિત થતી હોય તો પરિણામી મૂલ્ય વધે દ્વિધ્રુવીય ચાર્જ માત્રાનું, અને દ્વિધ્રુવીય ચાર્જ માત્રા ભલે એક બંધની વધારે હોય પણ જુદી જુદી દિશામાં ફેલાયેલી હોય, વિકેન્દ્રિત થતી હોય તો તેવા સંજોગોમાં દ્વિધ્રુવીય ચાર્જ માત્રાનું મૂલ્ય ઓછું થઈ જાય છે. ઓકે મિત્રો, તો આ પ્રશ્નની ચર્ચા મેં કરી અને અંદર થિયરીમાં પેમ્પલેટમાં બરાબર લખેલી છે એ પ્રમાણે ખાસ તૈયાર કરજો, બરાબર. પરીક્ષામાં આ કારણ દ્વિધ્રુવીય ચાર્જ માત્રામાંથી પૂછવાની શક્યતા બહુ વધારે હોય છે. ઓકે, ચાલો જોઈ લો. ઓકે મિત્રો, તો હવે આપણે એક બીજો મહત્વનો મુદ્દો આમાં સમજીએ જી નીટ માટે. મિત્રો આ જે મુદ્દો અત્યારે 3 અને 4 નંબરનો લઈ રહ્યો છું એ ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો મુદ્દો છે. હજુ તમને અત્યારે ઓર્ગેનિક કેમિસ્ટ્રી ચાલ્યું નથી એટલે કદાચ એવું લાગે કે બહુ સમજ નથી પડી, કંઈ વાંધો નહીં. અત્યારે આપણે ચલાવી દઈએ છીએ એટલા માટે કે જ્યારે તમે આ પાઠ વાંચો ફાઇનલ રિવિઝન માટે અને તમે ઓર્ગેનિક ભણેલા હશો તો તમને આ મુદ્દામાં તરત જ ખબર પડી જશે. આ મુદ્દો બહુ સહેલો છે, હમણાં પણ તમને સમજાઈ જશે, પણ થોડું ઘણું મનમાં 2-5% ડાઉટ હોય તો જ્યારે ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું ચેપ્ટર ચાલશે ત્યારે એકદમ સ્પષ્ટ થઈ જશે. ઓકે, તો સીસ અને ટ્રાન્સ સમઘટકો જ્યારે આપણે કાર્બનિક રસાયણશાસ્ત્ર ભણીશું એમાં દ્વિબંધવાળા સંયોજનો ભણીશું તેમાં 2 પ્રકારના સમઘટકો આવશે, સીસ સમઘટકો અને ટ્રાન્સ સમઘટકો. તો એમાંથી ટ્રાન્સ સમમિતીય સમઘટક માટે μ = 0. કોના માટે 0 છે μ = 0? આ ધ્યાન રાખવાનું. ટ્રાન્સ સમમિતીય સમઘટક માટે 0. હવે સીસ ગોઠવણી એટલે શું અને ટ્રાન્સ ગોઠવણી એટલે શું તે સમજીએ. તો જો દ્વિબંધ છે C ડબલ બોન્ડ C, હવે દાખલા તરીકે આ રીતનો અણુ છે CH2 ડબલ બોન્ડ CI2 આવો અણુ આપેલો હોય, બરાબર. સોરી, CHI એવો અણુ આપેલો છે. એટલે કે આ જે કાર્બન છે મિત્રો બરાબર લખું થોડુંક તમને સમજાય રીતે, C ડબલ બોન્ડ C H અને બીજો I, H અને I. એટલે આ C સાથે H તો છે જ, પાછો I પણ છે. આ C સાથે H તો છે જ, પાછો I પણ છે. તો આની 2 પ્રકારે ગોઠવણી બને. કેવી રીતે 2 પ્રકારે? તો કે C ડબલ બોન્ડ C, હવે આ જે H છે અને આ H છે બંને એક જ તરફ હોય, દ્વિબંધની એક જ બાજુએ, દ્વિબંધની એક જ બાજુએ. કોની એક જ બાજુએ? દ્વિબંધની એક જ બાજુએ. તો એને સીસ ગોઠવણી કહેવાય. અને જો સમાન સમૂહ દ્વિબંધની સામસામેની બાજુએ હોય, અહીંયા જો ધ્યાનથી કઈ બાજુએ છે? સામસામે. H બી જોઈ શકો, I પણ જોઈ શકો. અહીંયા I પણ એક જ બાજુ છે, અહીંયા જે I છે એ સામસામે છે. તો જો સમાન સમૂહ સામસામે ગોઠવાયેલા હોય તો એને ટ્રાન્સ ગોઠવણી કહેવાય. એક જ બાજુ સમાન સમૂહ ગોઠવાયેલા હોય દ્વિબંધની તો એને સીસ ગોઠવણી કહેવાય. ઓકે, વધારે આપણે મેં કીધું એમ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં સમજીશું, પણ બહુ સિમ્પલ છે. એક જ બાજુએ ગોઠવણી સીસ, સામસામે બાજુએ ગોઠવણી સમાન પરમાણુઓ તો એને ટ્રાન્સ ગોઠવણી કહેવાય. આવી ટ્રાન્સ માટે μ = 0. મિત્રો પહેલા મોટા ભાગે બધા એવું યાદ રાખે છે ટ્રાન્સ માટે μ = 0, પણ અહીંયા જ ખાસ ધ્યાન રાખવાનું, માત્ર ટ્રાન્સ નહીં, ટ્રાન્સ સમમિતીય, ટ્રાન્સ સમમિતીય. ઓકે, તો ટ્રાન્સ સમમિતિ એટલે શું એ ખાસ સમજવાનું છે, MCQ માં એ મહત્વનું છે. જો આ ઉદાહરણ લીધું છે એની અંદર H છે અને I છે, પણ પરીક્ષામાં ઉદાહરણ આપ્યું હોય કે આ 2 H તો બરાબર છે સામસામે, સરખે સરખા છે એટલે આ બંને એકબીજાની અસરને 0 કરશે, પણ આ બાજુ I છે અને આ બાજુ Cl છે, શું આ બે સરખા છે? I આ બાજુ જેટલું ખેંચશે એટલું શું Cl આ બાજુ ખેંચશે? તો કે એને વિદ્યુત ઋણતાનો તફાવત છે. એટલે પાછું પરિણામી સદિશની વાત કરીએ તો આ બંને સરખા હોતે
તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0, પણ બંને પરમાણુ જુદા જુદા છે, બરાબર. એટલે અહીંયા એ સમમિતીય રચના નથી, જેમ આપણે CaCl3 માં સમજેલા કે ચારે બાજુ બધા Cl હોય કે ચારે બાજુ બધા H હોય તો સમમિતીય, પણ એક પણ Cl કે H આવી જાય તો અસમમિતીય. એવી જ અહીંયા Cl અને I છે, એટલે કે જુદા જુદા પરમાણુઓ છે તો ટ્રાન્સ અસમમિતીય થાય. તો ટ્રાન્સ હોવા છતાં પણ મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. મિત્રો ફરીથી ઘણી બધી બુકમાં એવું લખેલું છે ટ્રાન્સ માટે 0, ઘણા બધા આવી રીતે ટૂંકમાં યાદ રાખે છે ટ્રાન્સ માટે 0, પણ ટ્રાન્સ એટલું યાદ નથી રાખવાનું, ટ્રાન્સ સમમિતીય, આ બંને સામસામે સમાન હોય તો 0, બરાબર. હવે સામસામે ગોઠવાયેલા હોય પણ કોઈ પણ એક જોડ જો સરખી ન હોય તો મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. MCQ માં ખાસ ધ્યાન રાખજો. ઓકે, આ આપણે આલ્કીન એટલે કે દ્વિબંધવાળા C માં આપણે શીખા, જે આપણે ભવિષ્યમાં હજુ શીખીશું. એવી જ રીતે બેન્ઝીન વિશે આપણે શીખીશું ભવિષ્યમાં કે બેન્ઝીન, તમે બધા કદાચ હવે થોડુંક બેન્ઝીનનું નામ સાંભળ્યું હોય તો આ રીતે આ જે રચના છે એને બેન્ઝીન કહેવાય. તો બેન્ઝીનના સમઘટકો હોય. બેન્ઝીનની અંદર આપણે ધારો કે 2 Cl ગોઠવવા છે તો એની આવી રીતે ગોઠવણીઓ દર્શાવી શકાય મિત્રો. બાજુના કાર્બન પર 2 Cl બાજુના કાર્બન પર હોય, અને ઓર્થો સમઘટક કહેવાય. કેવો? ઓર્થો. બહુ ઈઝી છે, યાદ રાખવાનું છે, અત્યારે યાદ રાખવાનું છે. મેટા સમઘટક કોને કહેવાય? એકાંતર. એકાંતર એટલે એક છોડીને, એક વચ્ચે ગેપ હોય, એક છોડીને ગોઠવાયેલો હોય તો એને એકાંતર, એને મેટા સમઘટક કહેવાય. અને સામસામે ગોઠવાયેલા હોય, સામસામે ગોઠવાયેલા, જેમ કે અહીંયા અને અહીંયા સામસામે છે તો આવી ગોઠવણીને કહેવાય પેરા ગોઠવણી. જો મિત્રો અહીંયા હું બીજો એક તમને સમજાવું કે આ રીતે છે અને એક Cl અહીંયા છે, એક Cl અહીંયા છે, તો આ કઈ ગોઠવણી કહેશો? કઈ ગોઠવણી કહેવાશે? પેરા જ કહેવાશે. ઓકે, સામસામે છે એટલે થોડુંક આપણે કોઈ બદલીને પ્રશ્ન પૂછે તો પણ ખ્યાલ આવે. ચાલો, આ રીતે આપણે તમને એક Cl અહીંયા છે, એક Cl અહીંયા છે, તો આ બાજુ છે, એકાંતર છે કે સામસામે છે? તો આ તમે કેવું કહેશો? બાજુ. એટલે આ કયો સમઘટક છે? ઓર્થો. એટલે ઓર્થો એટલે બાજુમાં ગોઠવાયેલા હોય બે સમૂહ, મેટા એટલે એક છોડીને ગોઠવાયેલો હોય, અને પેરા એટલે સામસામે ગોઠવાયેલો હોય. હવે નિયમ યાદ રાખજો, ઓર્થોની દ્વિધ્રુવીય ચાક માત્રા સૌથી વધુ હોય, બરાબર, પછી એના કરતાં મેટાની ઓછી, એના કરતાં પેરાની ઓછી. આને ગણિત બુકમાં આમ પણ આપેલું છે, અહીંયા થીટા, આ જે ખૂણો છે, આ બે વચ્ચેનો જે ખૂણો છે, બરાબર, આ ખૂણો એ 60 ડિગ્રી છે. અહીંયા જે ખૂણો બને છે અહીંયા 120 ડિગ્રી છે. અહીંયા જે ખૂણો બને છે 180 ડિગ્રી છે, બરાબર. તો થોડીક વધારાના ઉપલા લેવલની વાત કરું, થીટા વધે, બરાબર, મ્યુ ઘટે. થીટા વધે, મ્યુ ઘટે. આ થીટા 60 છે, થીટા એટલે ખૂણો, અહીંયા 120 છે, અહીંયા 180 છે. તો ઓર્થોની સૌથી વધારે દ્વિધ્રુવીય ચાક માત્રા, એનાથી ઓછી મેટા, એનાથી ઓછી પેરા. હવે પેરા સમમિતીય રચના છે. સમમિતિ એટલે સામસામે Cl આવી ગયા, આ બાજુ સામસામે સરખું છે, આ બાજુ સામસામે સરખું છે, અહીંયા મિત્રો. એટલે આ રચના સમમિતીય થઈ ગઈ. સમમિતીય થઈ ગઈ એટલે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. પણ ફરીથી શબ્દ ધ્યાન રાખજો, પેરા સમમિતીય રચના હોય તો 0. મિત્રો G 2018માં પૂછાયેલો પ્રશ્ન છે આ રીતે, બેન્ઝીનની એક ઉપર હોય છે અને એક નીચે હોય છે. શું આ રચના 0, આ રચના માટે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 છે? તો પહેલા તો ઘણા આ રીતે તૈયાર કરેલી કે પેરા માટે 0, એટલે ઘણા બધા અહીંયા મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 લખ્યું, પણ જવાબ આવ્યો અહીંયા મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. કેમ? તો કે આની જો બંધની ગોઠવણી કહીએ મિત્રો, જરા ડિટેલમાં જવાનું છે, વધારે મગજ ચલાવવાનું છે. લેવલ 3માં આપણે એન્ટર થઈ ગયા, લેવલ 2 પૂરું થઈ ગયું, લેવલ 3માં તો આ જે OH અને OH છે, આ OH બંધ એ આ રીતે S સાથેનો બંધ હોય. હવે આ જે OH બંધ છે અહીંયા, તેની બે શક્યતા છે. આ OH બંધ જે દિશામાં છે એનાથી વિરુદ્ધ દિશામાં, બરાબર, અને આ OH બંધ જે દિશામાં છે એ દિશામાં, સમાન દિશામાં OH બંધ હોય. તો 0 ક્યારે થશે? પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે તો 0 થશે. અને અહીંયા સમાન દિશામાં છે, સમાન દિશામાં હોય તો મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એક સરખી દિશામાં હોય તો મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે અહીંયા બે શક્યતા છે, 0 હોય પણ શકે અને 0 ન પણ હોય.
OH માટે. તો અહીંયા જવાબ આવે છે મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એવો જવાબ સિલેક્ટ કરવાનો. એના માટે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 એવું જરૂરી નથી. હવે મિત્રો મોસ્ટ આઈએમપી લેવલ 3 માટે મોસ્ટ આઈએમપી બરાબર લેવલ 3 એડવાન્સ માટે પણ તમે કહી શકો કે પેરામાં કયા સમૂહ હોય તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. પેરા સ્થાનમાં Cl Br I Cn C ટ્રિપલ બોન્ડ CH. મિત્રો આટલા અત્યારે યાદ રાખજો. હજુ થોડાક વધારે છે પણ એ જ્યારે આપણે ફૂલ ઓર્ગેનિક શીખીશું ત્યારે. અત્યારે આટલા જ પૂછાય છે. આટલાથી તમને ખ્યાલ આવશે. Cl Br I Cn અને C ટ્રિપલ બોન્ડ CH આવા સમૂહ જો અહીંયા કે અહીંયા જોડાયેલા હોય સામે તો જ મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. આના સિવાયના કોઈ પણ સમૂહ જેમ કે અહીંયા OH આ લિસ્ટમાં આવતો નથી. CHO આપી દે, COOH આપી દે, COCH3 સમૂહ આપી દે. આના સિવાયના કોઈ પણ સમૂહ આપી દે ભલે પેરા હોય પણ એ રચના સબમિટ પણ હોઈ શકે અને અસબમિટ પણ હોઈ શકે. એટલે એના માટે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 એવું કહેવાતું નથી. ઓકે મિત્રો, રિપીટ કરીને ખાસ પાછો આ મુદ્દો મેં શું કીધું એ જોજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે Cl Br I Cn C ટ્રિપલ બોન્ડ CH હોય તો 0 થાય. જી વાળા માટે આ મુદ્દો ખાસ, જી એડવાન્સની તૈયારી કરવા વાળા માટે પણ આ મુદ્દો ખાસ ધ્યાનમાં રાખવાનો. ઓકે, સ્ક્રીનશોટ પાડી લો. ઓકે મિત્રો, તો આ જે ટોપિક છે એનો લાસ્ટ મુદ્દો એકદમ ઝડપથી જોઈએ, માત્ર 1-2 મિનિટમાં, બહુ સહેલો છે. આયનીય ગુણધર્મના ટકા બંધમાં અથવા લક્ષણના ટકા. તો સૂત્ર છે દ્વિધ્રુવીય ચાક માત્રાનું પ્રાયોગિક મૂલ્ય છેદમાં દ્વિધ્રુવીય ચાક માત્રાનું સૈદ્ધાંતિક મૂલ્ય ગુણ્યા 100. બરાબર, આપણે ઉદાહરણ જોઈએ એટલે તમને સૂત્ર ખબર પડે. HCl ની બંધ લંબાઈ 2.29 ગુણ્યા 10 મીટર છે. તેમજ તેની દ્વિધ્રુવીય ચાક માત્રા 6.626 ગુણ્યા 10 30 કુલમ મીટર છે. તો બંધમાં આયનીય લક્ષણનું ટકાવાર પ્રમાણ જણાવો. ઓકે, ચાલો ઝડપથી સૂત્રને આપણે સમજીએ. સૂત્ર માટે આપણે એક પ્રાયોગિક મૂલ્ય જોઈએ છે અને સૈદ્ધાંતિક. તો આ જે કિંમત છે મિત્રો રકમમાં આપેલી છે એ પ્રાયોગિક કહેવાય. આ પહેલા ધ્યાન રાખજો, રકમમાં આપેલી હોય તે પ્રાયોગિક કહેવાય. હવે બંધ લંબાઈ પરથી આપણે આગળ સૂત્ર બની ગયા મ્યુ ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ R. Q વીજભાર 1.6 ઇન્ટુ 10⁻19 કુલમ ગુણ્યા R આપેલું છે 2.29 ગુણ્યા 10⁻30. એની પરથી આપણને મળ્યું 3.66 ગુણ્યા 10⁻29 કુલમ મીટર. આ ગણતરીથી મેળવું એટલે કિંમત કેવી કહેવાય? સૈદ્ધાંતિક. જે પ્રાયોગિક રકમમાં આપેલ છે આ કિંમત એ પ્રાયોગિક છે. બસ આ સૂત્રમાં કિંમત મૂકી દો. પ્રાયોગિક એટલે 6.226 ગુણ્યા 10⁻30 છેદમાં સૈદ્ધાંતિક 3.66 ગુણ્યા 10⁻29. જવાબ અહીંયા આવે છે 17%. ઓકે મિત્રો, તો અહીંયા દ્વિધ્રુવીય ચાક માત્રાનો ટોપિક પૂરો થાય છે. તો આને લગતા વર્કશીટમાંથી પ્રશ્નો કરી લેવા અને બરાબર ખાસ ધ્યાનથી સમજવું. આમાં મેં વચ્ચે 2 કારણ કીધા, એ જ ગુજરાત બોર્ડમાં આવે છે NCERTમાં. બાકી આખો ટોપિક MCQ માટે અગત્યનો છે. ઓકે.